હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ ગુડ આફ્ટરનૂન બધું કેમ? તો કે તમે જ્યારે વિડીયો જોતા હોય, સવારમાં જોતા હોય ગુડ મોર્નિંગ, બપોરે જોતા હોય ગુડ આફ્ટરનૂન, સાંજે જોતા હોય ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. અને એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે એ આપણા લેક્ચરની અંદર આપણે આજે ચર્ચા કરીશું ધોરણ 10 બોર્ડની એક્ઝામની અંદર પેપર કઈ રીતે લખવું તેના વિશે ચર્ચા કરીશું. તો ખાસ કરીને આપણે જ્યારે બોર્ડની એક્ઝામ નજીક હોય તો તમને ચિંતા તો થતી છે, પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ખાસ કરીને જે કહેવાય ને જેની સારી એવી તૈયારી છે, જે બહુ વધારે પડતી તૈયારી કરતા છે ને, ખાસ કરીને ઘડીએ એને એમ કહેવાય ને ગભરાટ થતો હોય, ઘડીક થઈને બાથરૂમમાં જાય ને બાથરૂમમાંથી પાછા આવે ને આવું બધું થતું હોય. ખાસ કરીને તો તમારે મૂંઝાવાની જરૂર નથી, તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમારી એક સાચી મહેનત, તમારી સાચી દિશાનું એ પરિણામ છે. તમે ખાસ મહેનત કરી હોય ને એટલે આપણે થોડોક ટેન્શનની અંદર આવી જતા હોય, પણ ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. અને પેપર તો કે બોર્ડની એક્ઝામની અંદર આપણે પેપર કઈ રીતે લખવું એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું, એની ચર્ચા કરીશું. જોઈએ, શરૂઆત કરીએ. શું કહે છે તો કે બોર્ડના પેપર લખવાની સાચી રીત આપણે જોઈ લઈએ. સાચી રીત શું છે તમને થોડો ઘણો તો ખ્યાલ તો હશે જ. તે શું કહે છે? સૌથી પહેલો આપણો પોઈન્ટ શું છે તો કે પેપર લખતા પહેલા આટલું જરૂર આપણે યાદ રાખવું પડશે કે સૌ પ્રથમ છે પેપર એકવાર વાંચી લો. તમને ખાસ કરીને તમારે જે એક્ઝામ શરૂ થશે તો કે એક્ઝામની પહેલાં તમને 15 મિનિટ તમારું પેપર વાંચવા માટે તમને આપશે. એટલે ખાસ કરીને 15 મિનિટનો તમારે સમય લઈ એ સમયે તમારે પેપર લખવાનું નથી, પણ પેપરને એકવાર વાંચી લેવાનું છે કે પેપરની અંદર મને કેટલું આવડે છે, શું આવડે છે. અને તમે જો કે તૈયારી કરી લેશે તો તમને આવડવાનું છે. એટલે ખાસ પહેલો પોઈન્ટ તો આ રહેશે કે એકવાર આપણે પેપર છે એને અવશ્ય વાંચી લેવું. ત્યાર પછી શું કહે છે તો કે પેપર છે એની અંદર ચેક ન કરવી. આ ખાસ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. પેપરની અંદર ચેક ના કરો. ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર. તમારે પેપર લખતા લખતા જો કોઈ ભૂલ પડી જાય તો એની અંદર ઘણા આવી રીતે લખતા હોય. દાખલા તરીકે જો લખતા હોય ને ઇંગ્લિશ કંઈક લખીએ છીએ, માની લો કે એનાથી ખોટું લખાઈ ગયું તો ખોટું લખી ગયું ને એટલે આનું ઘૂંટી નાખશે, આખું ઘૂંટી નાખશે. જાણે કે એવી રીતે ખૂટી નાખે, એવી રીતે એ ચેક કરે જાણે કે એને કહેવાય કે બેંકનો એનો એકાઉન્ટ નંબર લખાઈ ગયો ને કોઈ એના ખાતામાં 2 લાખ રૂપિયા ઉપાડ લેવાનું. પણ આ કરવાની જરૂર નથી. માણસ માત્ર ભૂલને પાત્ર. તમારાથી પણ ભૂલ થઈ શકે, મારાથી પણ ભૂલ થઈ શકે, દરેકથી થઈ શકે. પણ જો તમે ભૂલ જ જિંદગીની અંદર નથી કરતા તો એનો અર્થ એવો છે કે તમે જિંદગીની અંદર કોઈ પ્રયત્ન જ નથી કર્યો, કોઈ ટ્રાય જ નથી કરી. માણસ માત્ર ભૂલને પાત્ર. જો તમારાથી કોઈ ભૂલ પડે, અહીંયા તમને એક્ઝામ્પલ આપું છું કે સમજી લો આ રીતે તમે કંઈ લખો છો, તમારાથી ભૂલ પડી, માત્ર ને માત્ર એક લીટી જો કરો, એક જ લીટી. શું ઘૂંટવાથી તમને માર્ક આપી દેવાનો છે? આ તમે વધારે ઘૂંટી નાખો તો તમને જે પેપર ચેક કરશે એ તમને માર્ક આપી દેવાનો છે? ના, નથી આપવાનો. ભૂલ છે તો ભૂલ છે, એમાં કંઈ ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. એટલે આ પોઈન્ટ છે એને આપણે ખાસ યાદ રાખવું. ત્યાર પછી આગળ શું કહે છે આપણો નેક્સ્ટ પોઈન્ટ તો કે પેપર છે ને એકદમ સુંદર અક્ષરે લખવું. બિલકુલ સાચી વાત છે. પેપર છે એકદમ સુંદર અક્ષરે લખવું જોઈએ. ખાસ કરીને આપણે તમને એક એક્ઝામ્પલ આપું. તમે સમજી લો કોઈના મેરેજની અંદર જાઓ છો તો તમે જૂના કપડાં પહેરીને જશો ખરા? કમ્પ્લીટ તૈયાર થઈને જશો? મેરેજ હોય તો આપણે આપણા હાથની અંદર કહેવાય સરસ મજાની વોચ પહેરીએ, વોચ છે એ પહેરીને જશું. સરસ મજાના કપડાં, શૂટ, બૂટ, શૂઝ. ત્યાર પછી કોઈ લેડીઝ હોય તો કમ્પ્લીટ કહેવાય છે કે ઓર્નામેન્ટ, ઘરેણા આ બધું લગાવીને જાય છે. તો એનાથી માણસ છે એની સુંદરતા વધે છે. કોઈ ચાહે સ્ત્રી હોય અથવા તો પુરુષ હોય એની સુંદરતા વધે છે. તો પેપર છે એ પેપરમાં તમારા અક્ષર સારા હશે તો તમારી સુંદરતા, તમારા પેપર છે એની સુંદરતા વધશે. એ તમારું પેપર છે, પેપર ચેક કરીને તમારું પેપર છે અટ્રેક્ટિવ, આકર્ષિત લાગશે. અને એના કારણે તમારી ઘણીવાર સારા પેપરના કારણે તમને ઘણીવાર એવું થાય કોઈ વિદ્યાર્થીના અક્ષર સારા હોય પણ પાસ થાય એવું ન હોય તો ઘણીવાર પેપર તમે સારું લખેલું હોય ને તો તમે પાસ થઈ શકો છો. 1-2 માર્ક એને આપી શકે છે તમારા લખાણના. અક્ષર પહેલાં તો સૌથી પહેલાં અક્ષર સારા હોવા જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે તો કે નવો સેક્શન એટલે કે નવો વિભાગ. ગુજરાતીની અંદર કહીએ તો વિભાગ, ઇંગ્લિશની અંદર સેક્શન. તો જે નવો સેક્શન છે એ નવા પેજથી શરૂ કરવું. નવો સેક્શન છે હંમેશા નવા પેજથી શરૂઆત કરવાની. એમાં પછી આપણે કંજુસાઈ નથી કરવાની. તમે કે હા એ સરકાર છે એના પેજ બચાવી લઉં. તમે સમજી લો આ પેપર છે તમારું, આ તમારું પેજ છે. આ પેજની અંદર તમે અહીંયા વિભાગ એ લખો છો. શું લખો છો? વિભાગ એ. પહેલા પેજની અંદર તમે વિભાગ એ લખ્યો. ત્યાર પછી આ બીજું પેજ છે તો બીજા પેજની અંદર પણ તમે વિભાગ એ લખો છો. 1 થી 10 પ્રશ્ન આવશે વિભાગ એની અંદર. અને ખાસ કરીને ફકરામાંથી આન્સર જે ગોતવાના છે તે જ હોય છે. તો સમજી લો વિભાગ એ તમે લખો છો. બીજા પેજની અંદર તમે આટલું પેજ લખ્યું અને તમારો વિભાગ એ પૂરો થઈ ગયો. તો હવે ક્વેશ્ચન 11માં તમારે શોર્ટ નોટનો આવશે. તો હવે આટલા પેજ જે તમારા આટલી જે તમારી લીટીઓ વધી અહીંયા તમારે લખવાની કાંઈ જરૂર નથી. આપણે સરકારને ઘણી બધી મદદ કરી અને કરવાય નહીં છે. અહીંયા આપણે તમે કંજુસાઈ ન કરતા કે સરકારના હું પેજ બચાવી.
કે આપણા દેશની અંદર વૃક્ષો ઓછા કાપવા પડશે. પેપર જગ્યા વધી છે ને તો લખો. અહીંયા નથી લખવાનું. પેપર તમારે વ્યવસ્થિત લખવાનું છે. વિભાગ એ તમારે અહીંયા પૂરો થઈ ગયો. તો આ જે બાકીની જે તમારી આ કઈ લીટીઓ બાકી છે અહીંયા કાંઈ તમારે લખવાનું નથી. અહીંયા ખાલી મૂકી દેવાનું. બીજી વાત એ પણ રાખવાની કે ભાઈ અહીંયા ખાલી લીટી વધી ને તો ભલે તમે જે ધર્મની અંદર માનતા હોય, જે ભગવાન માતાજીની અંદર માનતા હોય, ખાસ કરીને ભાઈ જય રામાપીર, જય મેલડીમાં, જય દશામાં એ લખવાની જરૂર નથી. ઘણા પાસ નર્વસ થઈ જતા હોય, ભગવાનની અંદર માનતા હોય કે હા મેં પેપરની અંદર જય દશામાં, જય મેલડીમાં, જય રામાપીર, જય હનુમાન દાદા નહીં લખ્યું તો કે હનુમાન દાદા મને પાસ નહીં કરે. ભાઈ હનુમાન દાદા તને કોઈ લેવા ન પાસ કરે. તે મહેનત કરી છે, તારે જોવાનું છે. એમાં હનુમાન દાદા કોઈ વસ્તુ લખવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની કોઈ નિશાની પણ નથી કરવાની, નહીંતર કોપી કેસ થઈ શકે છે. ખાસ કરીને તમે પેપર લખતા હોય તો આવી ફૂદડી છે કે જે કંઈ નિશાન કરતા હોય, નવી કોઈ નિશાન નથી કરો. નવો પોઈન્ટ પાડતા હોય તો આવી ફૂદડી આપણે કરતા હોય સ્વાભાવિક છે કે કોઈ આમ તમે એરો મારતા હોય, પણ નવી કોઈ એવી નિશાની નથી કરવાની કે જેના કારણે પેપર ચેકર છે એને તમારા ઉપર ડાઉટ થાય. એટલે આપણે જોતા નવો સેક્શન છે, નવા પેજે લખો. વિભાગ એ પહેલાં લખ્યું, પછી વિભાગ બી. હા, એની અંદર કોઈ એવું કમ્પલસરી નથી જે આપણે વિભાગ એ એમ સેક્શન ઈ સુધી આપણે આવે છે ઇંગ્લિશની અંદર. તો ફરજિયાત એવું નથી કે વિભાગ એ છે પહેલાં લખો, જરૂરી છે એવું નથી. વિભાગ ઈ પણ તમે પહેલાં લખી શકો છો, વિભાગ સી પણ તમે પહેલાં લખી શકો છો. પણ ખાસ અત્યારે કહેવાય ને કે મારી કહેવાની વાત એ છે કે જો આપણે વ્યવસ્થિત રીતે લખીએ ને, વિભાગ એ થી જ શરૂઆત કરીએ તો વધારે સારું લાગે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ ક્રમની અંદર. પણ જરૂરી નથી. તમારે વિભાગ ઈ પહેલાં લખવું હોય તો પણ લખી શકો. આડું ઓળું છે ને મજા ન આવે. આડું ઓળું આપણને પણ નથી ગમતું. તો પછી આ પેપર નહીં કેમ ગમે? એટલે કે પેપર ચેકર નહીં કેમ ગમે? વ્યવસ્થિત લખવું, સારા અક્ષરે લખવું અને નવો વિભાગ નવા પેજ પર લખવું. બીજું શું કહે છે કે હવે જે બીજા ખાસ મુદ્દાઓ છે એ આપણે એક પછી એક જોઈએ. એક પછી એક મુદ્દા છે ને જોઈએ. હવે અહીંયા તો મેં વાત કરી વિભાગ એની અંદર કહેવાય છે કે 10 પ્રશ્ન સુધી જોયું. પછી કહેવાય છે કે શોર્ટ નોટ આવે છે. તો શોર્ટ નોટ છે, શોર્ટ નોટ કેટલીક લખવી ને એ આપણે જોવાનું. શોર્ટ નોટ છે તો કે આપણને કહેવાય કે શોર્ટ નોટ 3 માર્કની અંદર પૂછાય છે. સમજાવું, આ બધું આપણે જોવાનું જ છે. પણ પહેલાં આપણે જ્યાં પહોંચ્યા ને એની થોડીક ચર્ચા કરી લઈએ. અહીંયા હું તમને થોડુંક સમજાવું કે સમજી લો ક્વેશ્ચન 11મો પ્રશ્ન આવે છે, આપણી શોર્ટ નોટ છે. આ શોર્ટ નોટ એટલે એનો અર્થ એવો થાય ટૂંક નોંધ. ટૂંક નોંધ થાય. તો કે આ શોર્ટ નોટ જ્યારે આપણે લખીએ ને તો એ 3 માર્કની અંદર આપણને શોર્ટ નોટ પૂછાય છે તો વધારે તમારે લખવાની જરૂર નથી. ઘણા એવા હોશિયાર વિદ્યાર્થી છે કે સારું એવું આવડતું હોય. દાખલા તરીકે સમજી લો તાજનગર વાળી શોર્ટ નોટ પૂછાણે તો એને મોઢે થઈ ગયું આખું. તો માર્ક અને તમારા પેપર એને જોઈને અનુરૂપ તમારા અક્ષર પ્રમાણે તમારે શોર્ટ નોટ લખવી. 3 માર્કની અંદર છે તો તમે તો હોશિયાર છો, તમને તો એટલે ખ્યાલ તો આવતો જ હોય કે કેટલું લખવું. તો 3 માર્કની અંદર છે 7, 8 કે વધીને 9 એટલી લીટીની અંદર તમે લખો વ્યવસ્થિત પ્રમાણે તો એટલું ઇનફ છે. બીજો પોઈન્ટ આપણે એ યાદ રાખવાનો છે, એ જરૂરી છે યાદ રાખવું. શું પોઈન્ટ યાદ રાખવું કે સમજી લો કે શોર્ટ નોટ છે એની અંદર તમને અથવાની અંદર શોર્ટ નોટ આપે છે. અથવા તો તમને જે સારી શોર્ટ નોટ આવડતી હોય, જે વધારે આવડતી હોય તમારે લખી નાખવાની. હાવ કાંઈ ન આવડતું હોય તો કોઈ બહાર કાંઈ ખાલી ના મૂક, લખવું તો કરું. કાંઈ નહીં તો આ તમને શોર્ટ નોટ આપે છે ને એની અંદર તમને પોઈન્ટ આપે છે, પોઈન્ટ. તો એ પોઈન્ટનો ઉપયોગ કરીને થોડું ઘણું લખવું. અડધો માર્ક એ તમને આપવાનું મન થાય પેપર ચેકરને. અને એના કારણે ક્યારેક આપણે ફેલ થવાની સંભાવના હોય તો એ અડધો માર્ક આપણને ત્યારે આપણને હેલ્પફુલ બની શકે. બીજું શોર્ટ નોટ છે તો કે એની અંદર અથવામાં આવશે તમને જે સારી આવડતી હોય ને એ તમારે લખવાની. પણ 2 આવડે છે તો 2 લખી નાખું એવી મૂર્ખામી નથી કરવાની. તમને એક પૂછી છે તો 1 લખવાની, 2 લખશો તો 3 દુ 6 તમને માર્ક કોઈ નથી આપવાનું. આ વસ્તુ યાદ રાખવી. ત્યાર પછી આપણે કહીએ ને તો કે એક પોઈન્ટ તો હજુ બીજો એ યાદ રાખવાનું કે આપણું જે 80 માર્કનું પેપર છે ને આ પેપર, આ 80 માર્કનું પેપર છે એની અંદરથી કહેવાય ને કે 50 માર્ક. આ 50 માર્કનું જે આન્સર છે ને એ તો તમારા પેપરની અંદર જ તમને આપેલા. શું સાહેબ વાત કરો છો? અત્યારે તમે ભાનમાં તો છો, હું તો ભાનમાં જ છું. 50 માર્ક જેટલા ક્વેશ્ચન એના જવાબ છે ને તમને પેપરની અંદર જ આપેલા છે. કઈ રીતે? તમને ખ્યાલ છે કે ઘણા બધા પ્રશ્ન છે આની અંદરથી ફકરામાંથી આન્સર આવે છે. તો કે હા સર ફકરામાંથી આન્સર આવે છે, ફકરામાંથી ગોતવાના છે, ટેક્સ્ટ બુકમાંથી આવે છે. ત્યાર પછી બ્લેક બોક્સ છે એની અંદરથી આવે છે. એની અંદર આપણને કોઈ ડેટા આપેલો હોય છે, અનસીન ડેટા આપેલો હોય છે, કોઈ કહેવાય છે અનસીન ડેટા આપેલો હોય છે, અને કહેવાય છે પોએમ આવે છે. પોએમ એમાંથી પણ આપણને પ્રશ્ન પૂછાય છે. તો કે સર એ થોડુંક 50 માર્કનું થઈ જાય. તો કે એ 50 માર્કનું નથી થતું, પણ હજુ તમને આગળ તો પાછું ખ્યાલ છે કે કહેવાય છે કે આ ડુ એઝ ડાયરેક્ટ જે આવે છે, ડુ એઝ ડાયરેક્ટ
એની સિવાય ઇંગ્લિશની અંદર જે મોસ્ટ ઓફ ગ્રામરનું બધું પૂછાય ને, મોસ્ટ ઓફ એની અંદર તમને ઓપ્શન આપવામાં આવે છે. વાત સાચી કે ખોટી? તો કે હા, વાત સાચી. ખાસ કરીને તમને જો નિયરેસ્ટ મિનિંગ આવે ને, નિયરેસ્ટ મિનિંગ, આ નિયરેસ્ટ મિનિંગ, તો કે આ નિયરેસ્ટ મિનિંગ છે એની અંદર પણ તમને ઓપ્શન આપવામાં આવે છે. સમાનાર્થી શબ્દો, નિયરેસ્ટ મિનિંગ એટલે કે એક પ્રકારે આપણે સમાનાર્થી શબ્દ જ કહીએ, એના નજીકનો શબ્દ. હવે તમને આ કોઈ પ્રશ્ન પૂછો, દાખલા તરીકે હું એમ કહું, એક એક્ઝામ્પલ તરીકે કહું, કહેવાય ને કે નિયરેસ્ટ મિનિંગનું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. શું કહીશું આપણે? સમજી લો કે બિગ. ભાઈ બિગ એટલે શું થાય? તો કે બિગ એટલે મોટું. તો કે અહીંયા તમને 1, 2, 3 અને 4 ઓપ્શન આપ્યા હોય છે. આવા 4 શું કર્યા હોય છે? તમને ઓપ્શન આપ્યા હોય છે. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા પણ એવી મૂર્ખામી કરે છે. આ તો ઉદાહરણ છે, બિગ એટલે કે મોટું, કે તમને ખાલી એક્ઝામ્પલ આપું છું, સમજાવવા માંગુ છું કે ભાઈ નિયરેસ્ટ મિનિંગ પૂછો તો કે એની અંદર તમને 1, 2, 3 અને 4 આવા 4 તમને સામે ઓપ્શન આપે. હવે ઘણાને એ નથી ખબર હોતી કે આમાં શું કરવાનું. ભાઈ નિયરેસ્ટ મિનિંગ તારે આ 4 જે તને પ્રશ્ન આપ્યા ને, 1, 2, 3 ને 4, એમાં જ તારે એક ગમે લખવાનું. તો ઘણા શું કરે? 4 લખીને આવે. એટલે નથી આવડતું ગમે એક તીરમાં, અને કાં તો ઘણા શું કરે? હાવ બાકી મૂકીને આવે. એટલે બાકી શું લેવા મૂકીને આવો? એક તો લખો, અઠે ગઠે તીર લાગ્યું તો લાગ્યું, 1 માર્ક મળશે. તો મારી કહેવાનો અર્થ એવો છે કે કઈ વસ્તુ બાકી ના મૂકવી. પેપરની અંદર કોઈ વસ્તુ બાકી ના મૂકવી. આ 80 માંથી 50 માર્ક જેટલું તો તમને જવાબ અંદર જ આપેલા હોય છે. ત્યાર પછી અત્યારે આપણે કહીએ તો કે હજુ વિશેષની અંદર વાત કરું તો કે આપણે કહેવાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે છે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે છે તો કે એની અંદર પણ આપણને શું આપે છે? તો કે એની અંદર ઓપ્શન આપે છે. સ્વાભાવિક તમને પ્રશ્ન આપ્યો હોય છે, એક ફકરા સ્વરૂપે હોય છે. હા, ખાસ એ યાદ રાખજો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર માત્ર તમારે જવાબ નથી લખવાના. તમને જે આખો ફકરો આપ્યો છે, તમને કોઈ આખું કહેવાય છે કે આખો ફકરો આપેલો છે, પછી ફકરામાં અહીંયા ખાલી જગ્યા અને કૌંસની અંદર અહીંયા તમને જે જવાબ આપવામાં આવે છે, તો આમાંથી જે સાચો જવાબ છે એ તો તમારે લખવાનો જ છે. અને અહીંયા જે તમે જવાબ લખો છો એને થોડુંક પેન્સિલથી હાઇલાઇટ કરો. પેપર લખવા માટે બ્લુ, બ્લેક આ 2 જ પેનનો યુઝ કરવાનો, બીજી કોઈ પેન યુઝ નહીં કરવાની. બ્લુ અને બ્લેક, કાળા કલરની અને બ્લુ. અને સાથે તમારા પેપર તમે લખો તો એની સાથે તમારે હંમેશા સ્કેલ સાથે રાખવી અને ઇરેઝર તમે સંચો. પેન્સિલ, સ્કેલ છે, રબર છે, આ વસ્તુ તમારે સાથે રાખવી. કેમ? શા માટે? તો કે આવી વસ્તુ જે કંઈ તમે છે એ થોડીક હાઇલાઇટ કરો. અમને તમને પેપરની અંદર બતાવું છું, અહીંયા તમને બતાવી છે આ વસ્તુ. અહીંયા હાઇલાઇટ તમને કંઈક બતાવી છે, આ પેપરનો એક નમૂનો મેં તમને બતાવેલો. તો કે આવી વસ્તુ છે એને તમે હાઇલાઇટ કરો. અને હાઇલાઇટ કરો શેનાથી હાઇલાઇટ કરવાની? પેન્સિલથી હાઇલાઇટ કરવાની, પેનથી હાઇલાઇટ નહીં કરવાની. તો કે કંઈક વાત આપણે અહીંયાથી 50 માર્કનું અંદરથી જ આપણને જવાબ આપવામાં આવે છે. પછી એક કહેવાય છે એક ટેક્સ્ટબુકનો ફકરો આવે છે. ટેક્સ્ટબુકમાં આપણે જે કંઈ યુનિટ ભણેલા હોય એનો ફકરો આપવામાં આવે છે, 3 માર્કનું એની અંદરથી પૂછાય છે. તો એની અંદર પણ તમને કહેવાય છે ખાલી જગ્યા આપેલી હોય છે અને સાઈડમાં તમને શું આપવામાં આવે છે? તો કે ઓપ્શન આપવામાં આવે છે. તો એ ઓપ્શન તો તમારે લખવાના જ છે, પણ અહીંયા માત્ર ઓપ્શન તમારે નથી લખવાના, તમારે ફકરો પણ લખવાનો અને જે સાચો જવાબ આવે છે એ લખવાનો. અને સાચો જવાબ તમે જે લખો છો એને મસ્ત મજાના પેન્સિલથી આમ હાઇલાઇટ કરો. આ મસ્ત મજાનું તમે થોડું પેન્સિલથી લીટી કરેલી હોય ને, ત્યાં તમે જવાબ લખેલો હોય, આખો ફકરો લખેલો હોય. માની લો ફકરો તમે બ્લુ પેનથી લખ્યો, તો તમે જે પેનમાં જે આન્સર જે તમને આવે છે સાચો, જે કૌંસની અંદર તમને આપેલા છે ઓપ્શન, એમાંથી તમે જે આન્સર લખો છો એને બ્લેક પેનથી લખો. અથવા તો ફકરો તમે જે બ્લેક પેનથી લખેલો છે તો આન્સર છે બ્લુ પેનથી લખો. તો કેટલું સરસ મજાનું લાગશે. અને અહીંયા નીચે તમે મસ્ત મજાની એવી પેન્સિલથી તમે હાઇલાઇટ કરો. સ્વાભાવિક છે. ત્યાર પછી આપણે કહીએ તો કે ફંક્શન આવે છે. આપણને 9 માર્કના તો આપણને ફંક્શન પૂછાય છે. શું કહેવાય છે? આટલું ઇરેઝ કરી નાખું, બીજું કંઈક સમજાવું તમને આગળ જુ. ફંક્શન, તો કે હા આપણા 9 માર્કના તો આપણને ફંક્શન પૂછાય છે. શું પૂછાય છે? ફંક્શન. તો કે આ ફંક્શનની અંદર તમને મેચ ધ ફંક્શન ને આપવામાં આવે છે. વિભાગ સી શરૂઆત થાય તો કે અહીંયા ફંક્શનથી શરૂઆત થાય છે. એની અંદર જ લખેલું હોય છે મેચ ધ ફંક્શન. તો કે એની અંદર તમને આવું કહેવાય છે, આવું કોષ્ટક આપવામાં આવે છે. આ રીતે કોષ્ટક આપેલું હોય છે. અહીંયા ક્વેશ્ચન 33, ક્વેશ્ચન 34 અને ક્વેશ્ચન 35 આ રીતે લખેલું હોય છે. અહીંયા તમને આમ ક્વેશ્ચન આપેલા હોય છે અને એની સામે તમને આન્સર આપેલા હોય છે. અહીંયા લખેલું હોય છે A અને B. તો આની અંદર તમારે શું કરવાનું હોય છે? તો કે મેચ ધ ફંક્શન. તો અહીંયા તમારે જે સાચો જવાબ આવે છે સામેથી તમારે જે જોઈન લખવાનો છે. તમે અત્યાર સુધી ભણેલા છો, તમને ખ્યાલ જ છે. તો આની અંદર તમે કઈ રીતે કરી શકો છો? તો કે ઘણા વિદ્યાર્થી આની અંદર એવું કરે છે તો કે આ રીતે કોઠા સ્વરૂપે લખે. ક્વેશ્ચન 33, ક્વેશ્ચન 34, ક્વેશ્ચન 35 આ રીતે લખે અને સાચો જવાબ આવે એ એની સામે જ
દર્શાવી દે. એ રીતે પણ તમે લખી શકો છો. માની લો તમારે એ રીતે નથી લખવું તો ક્વેશ્ચન 33 એનો ANS આ રીતે આન્સર કરી અને સાચો જવાબ આવે છે અહીંયા મસ્ત મજાનો સાચો જવાબ લખી વાળો અને લખી અને મેં તમને કીધું કે પેન્સિલનો યુઝ કરો તો કે અહીંયા મસ્ત મજાનો જવાબ તમે લખી અને પેન્સિલથી આમ 1 અને 2 મસ્ત મજાની હાઇલાઇટ લીટી કરી વાળો. સાચું હોય તમારા અક્ષર મજાના મસ્ત મજાના હોય, કોણ તમને માર્ક લાવતા રોકી શકે એમ તમે કહો? કોઈ દિવસ તમને કોઈ ન રોકી શકે. પણ આ સાચું હોવું જોઈએ. ઓલું વાંચતા ન આવડતું ની હાઇલાઇટ કરો, ખોટું લખેલું હોય તો ભાઈ હોય એમાંથી નહીં જાય. તો કે જો આ કહેવાય છે, મેં તમને વાત કરી કે આ 80 માર્કનું પેપર છે. આ 80 માર્કમાંથી 50 માર્કનું તો તમને પેપરની અંદર જ હોય છે. તો જો આ હતી ભાઈ ગ્રામર તમને જે પૂછાય છે, ગ્રામરમાંથી ખાલી ડુ એઝ ડાયરેક્ટ જે કહેવાય છે ને, સ્ટાર્ટ લાઈક ધીસ, ડુ એઝ ડાયરેક્ટ આ પ્રમાણે કરો, એની અંદર જ તમને 4 માર્કની અંદર ઓપ્શન નથી આપવામાં આવતા. બાકી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ફંક્શન છે, એની અંદર ઓપ્શન આપવામાં આવે છે. WH ક્વેશ્ચન વાળા છે એની અંદર તમને ઓપ્શન આપવામાં આવે છે. ફકરામાંથી જે આપણે જવાબ લખીએ છીએ તો એની અંદર તો ઓલરેડી જવાબ હોય છે. ખાસ અહીંયા એ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જે આપણને ફકરામાંથી જે આન્સર પૂછાય છે એની અંદર એક તમારો પોઈન્ટ એ યાદ રાખો કે જે આપણે ફકરામાંથી આન્સર લખીએ ને, ફકરામાંથી જે આન્સર લખો તો કે એની અંદર તમારે કાળને ઓળખવો ખાસ જરૂરી હોય. કાળને, જો તમે હોશિયાર વિદ્યાર્થી તમે નિશાની છો ને તો કાળને ઓળખો. શું કરો? કાળને ઓળખો. જો તમે કાળને ઓળખી ગયા અને તમને જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે એને તમે કાળ પ્રમાણે લખશો, 100% તમને સાચો માર્ક મળશે. કેવા શું માંગો છો? સમજી લો કોઈ કાળની અંદર એવું લખેલું છે કે વોટ ડીડ, આ રીતે લખ્યું છે અને પછી ડોટ 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 કરીને તમને ક્વેશ્ચન પૂછેલો. તો જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય ને કે આ ડીડ સાદા ભૂતકાળમાં આવે, તો હવે જે તમે જવાબ લખો છો ને એ તમે સાદા ભૂતકાળથી તમે શરૂઆત કરો ને એટલે ઓલા તરત ખબર પડી જાય પેપર ચેક કરીને કે આ વિદ્યાર્થી હોશિયાર જ હોય. વોટ ડીડ આમ લખેલું હોય, પ્રેમ ચોપરા ડુ, એને શું કર્યું? પ્રેમ ચોપરાએ શું કર્યું? આ રીતે તમને એક્ઝામ્પલ આપું છું. તો કરતા કોણ થયો? તો કે પ્રેમ ચોપરા કરતા થયો. પછી આ પ્રશ્ન તમને પૂછો તો કે આ જે વોટ થયો ને, આ વોટની કઈ તમારે જવાબની અંદર જરૂર ન હોય. ફકરામાં જવાબ લખો એ પણ સમજાવું છું તમને કે આ વોટથી પ્રશ્ન પૂછો તો એને તમારે કાંઈ જરૂર નથી. આ ડીડ છે એના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે આ સાદો ભૂતકાળ છે. કરતા કોણ છે? તો કે પ્રેમ ચોપરા. તો કે હવે કરતા સાદા ભૂતકાળની વાક્ય રચના યાદ કરો. હકાર, તો કે કરતા, અને કરતા પછી શું આવે? V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળ. તો કરતા કોણ છે? તો કે પ્રેમ ચોપરા. અહીંયાથી તમે શરૂઆત કરો, પ્રેમ ચોપરા. આ કરતા તમે લખવાયો, પછી ક્રિયાપદનું ભૂતકાળ. તો અહીંયા ક્રિયાપદ કયું છે? તો કે આ જો ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો કે આ ડુ ઈ ક્રિયાપદ છે. પ્રેમ ચોપરાએ શું કર્યું? તો કે ડુ છે એનું ક્રિયાપદનું તમે ભૂતકાળ કરવા જાઓ, V2 કરવા જાઓ તો શું થાય? તો ડીડ થાય. તો કે પ્રેમ ચોપરા ડીડ. આ રીતે તમે પ્રશ્નનો જવાબ લખો મસ્ત મજાનો. તમને ખ્યાલ જ છે કાળ પ્રમાણે લખ્યું. જો કાળ પ્રમાણે તમે આ લખ્યું, આ કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળ, અને તમને મસ્ત મજાનું આવડે છે. જો તમે અહીંયા હાઇલાઇટ કર્યું કે હું સાચો છું, મારું પેપરમાં નજર કરો, એ ચેક કરવા વાળા મારી નજર કરો, સાચો છે. જો મને આવું ગ્રામરની દ્રષ્ટિએ પણ સાચું લખતા આવડે, કોણ તમને રોકી શકશે તમને માર્ક લાવતા? હું શું કહું તમે સમજો છો? આ તમે જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું. બાકી ફકરામાંથી અત્યારે લગી તમે અઢળક પ્રેક્ટિસ કરેલી છે, તમને બધો ખ્યાલ છે. અહીંયા તો હું તમને એ કહેવા માંગુ છું કે આ કાળ ઓળખાણો, તો કે કાળ ઓળખાણો એટલે સાદો ભૂતકાળ છે. તો હું સાદા ભૂતકાળ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે લખવા જાઉં તો આ રીતે થાય. સર અહીંયા ડીડ શું લેવા લાગ્યું? તો કે આ ડુ એ એક ક્રિયાપદ છે. તો મારે અહીંયા ભૂતકાળ કરવું છે. ડુ નો અર્થ શું થાય? કાર્ય કરું, એનું ભૂતકાળ. મારે ભૂતકાળમાં વાક્ય રચના લખવી છે, ભૂતકાળમાં મારે વાક્ય લખવું છે. તો ડીડ નું V2 શું થશે? તો કે ડીડ થશે. એટલા માટે મારે અહીં ડીડ લખવું પડ્યું. બાકી તો તમને જે ક્વેશ્ચન આપેલો હોય એ રીતે તમે લખી શકો છો. અહીંયા જો લખેલું છે ધ સેલ્સમેન સ્પીક. હવે આ સમજી લો, આ સાદા ભૂતકાળ વાળું વાક્ય છે, સાદા ભૂતકાળ વાળું વાક્ય છે. તો અહીંયા સ્પીક છે, આ સ્પીક ના આવે એટલા માટે જો અહીંયા ભૂલ છે ને એટલા માટે મેં અહીંયા હાઇલાઇટ કરેલું છે. આ જે સ્ટુડન્ટનું પેપર છે ને એની અંદર મેં હાઇલાઇટ કરેલું, જો મેં રાઉન્ડ કરેલો કે આ તારી ભૂલ છે. શું ભૂલ છે? અને સાચો આન્સર મેં અહીંયા લખેલું સ્પોક. શા માટે મેં અહીંયા સ્પોક લખ્યું? તો કે આ સેલ્સમેન ઈ કરતા થાય છે, અને કરતા પછી મારે અહીંયા સાદા ભૂતકાળનું વાક્ય પૂછેલું છે. તો સાદા ભૂતકાળ પ્રમાણે મારે લખતા હું સ્પીક ના લખી શકું, કારણ કે એ મૂળ રૂપ કહેવાય. તો ભૂતકાળનું રૂપ શું થાય? તો કે સ્પોક થાય. અને આ તમે સાચું આ રીતે લખેલું હોય મસ્ત મજાનું, તમે હાઇલાઇટ કરેલું હોય, કોણ રોકી શકશે તમને પેપરમાંથી માર્ક લાવતા? સમજી ગયા? તો કે
આવા 80 માર્કના પેપરમાંથી 50 માર્ક જેટલું પેપર છે ને એ તો તમને એના જવાબ એની અંદર જ આપેલા છે. કેટલા પ્રશ્ન ફકરામાંથી પૂછાય છે, યુનિટમાંથી પૂછાય છે, બ્લેક બુકમાં સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાય છે, પોએમમાંથી પૂછાય છે, કોઈ ડેટા આપેલો હોય છે, આ બધું તમને ખ્યાલ છે. ગ્રામર છે તો કે ગ્રામરની અંદર ઓલરેડી ઓપ્શન આવે છે, એક ખાલી ડુ એસ ડાયરેક્ટ ની અંદર નથી આવતો. આટલું તમે સમજી ગયા. હવે આપણે આગળ વાત કરીએ. નવો વિભાગ છે તો કે નવા પેજે લખવાની આપણે જોઈ લીધું. 9 માર્કના ફંક્શન આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ઈમેલ વિશે. ઈમેલ વિશે પણ ખાસ થોડુંક યાદ રાખવું, ઈમેલમાં ધ્યાન રાખવું. હોશિયાર વિદ્યાર્થી છે એને તો બધાને ખ્યાલ જ હશે. આ ઈમેલ તમારું આ રીતે લખાય. ખાસ કરીને અહીંયા સ્પેલિંગમાં ભૂલ ન કરવી. ભાઈ સ્પેલિંગમાં માણસ માત્ર ભૂલ ને માત્ર મારાથી નહીં થાય. ભૂલ નથી થતી એવું નહીં. મારાથી નહીં થાય, તમારાથી નહીં થાય, બધા જ થાય. ભૂલ આપણે કરી જ નથી, આપણે કોઈ દિવસ કાંઈ કર્યું જ નથી. ઈમેલ આ લખો, આ ઈમેલ થયું. આ તમારો ઈમેલનો સ્પેલિંગ. ઈ પછી મેઇલ. આ MALE નો લખવું. આ મેલ તો પુરુષ થઈ જાય, કે પછી આમ નો લખવું ફીમેલ, આ તો સ્ત્રી થઈ જાય. એટલે આ વસ્તુ નહીં કરવાની. એટલે ઈમેલ. હવે જો તમે જ્યારે ઈમેલ લખો છો, ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ, તો એની અંદર તમારે આટલી વસ્તુ યાદ રાખવાની. ઈમેલ પૂછાય છે તો કે ઈમેલની અંદર તમારે કમ્પલસરી મસ્ત મજાનો આવો પેન, મેં કીધું તમને પેન્સિલ રાખવાની, ઇરેઝર રાખવાનું, રબર રાખવાનું, આવો મસ્ત મજાનો જ્યાં તમે ઈમેલ લખો છો ત્યાં આવું કોષ્ટક દોરી નાખવાનું. અહીંયા તમને એટલી ખબર છે કે અહીંયા ફ્રોમ, પછી ટુ, પછી સબ્જેક્ટ, આ રીતે તમે મસ્ત મજાની એવી લીટી દોરી. અહીંયા તમારે ફ્રોમ લખો, પછી અહીંયા ટુ લખો, પછી અહીંયા સબ્જેક્ટ લખો. ભાઈ અહીંયા ભલે તમને ન બતાતું હોય પણ આ તમને ખ્યાલ જ છે, હું શોર્ટની અંદર ખાલી કહેવા માંગુ છું. ફ્રોમ ટુ સબ્જેક્ટ લખ્યું, પછી અહીંયા કહેવાય છે આવી રીતે સેજની નિશાની કરો. આ જે નિશાની કરો ને એ એક લાઈનની અંદર કરવાની. એરુ દાદા હેલા જતા હોય આમનામ આમનામ નથી કરવાનું. કોષ્ટક દોરવું જરૂરી છે. પછી અહીંયા કહેવાય છે CC એટલે કાર્બન કોપી, અથવા તો BCC બ્લાઇન્ડ કાર્બન કોપી. એ તમે લખો તો કોઈ તમને માર્ક આપી નથી દેતું, અને ન લખો તો તમારા કોઈ માર્ક આપી નથી. બરોબર. બીજું કે ઈમેલ છે ને ઇલેક્ટ્રોનિક મેલ, એમાં ઘણા ટીચર, ઘણા તમારા શિક્ષક છે તમને લખાવતા હોય કે ડેટ તમને લખાવતા હોય, જ્યાં લખાવતા હોય ડેટ તમને લખાવતા હોય, તારીખ, પણ હું નથી લખાવતો. એનું એક રીઝન છે. જે તમારા શિક્ષક લખાવે છે કે ખોટા નથી, એ સાચા છે એમની દ્રષ્ટિએ. પણ હું શું કહેવા માંગુ છું કે ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ. તો ઈમેલ છે ને એ પોતાની ડેટ, તારીખ છે ને આપોઆપ લઈ લે. તો એની અંદર કોઈ તારીખ લખવાની જરૂર નથી. શા માટે? તમને એક એક્ઝામ્પલ આપું. તમે વોટ્સઅપ યુઝ કરતા હોય તો વોટ્સઅપની અંદર તમે કોઈને આજ મેસેજ કરો ને, તો આજથી 10 મિનિટ પહેલા મેસેજ કર્યો હોય ને તો એ તમને ટાઈમ બતાવે. પછી આવતીકાલ થાય ને તો અહીંયા યસ્ટરડે થઈ જાય. પછી 2 દિવસ જાય ને પછી અહીંયા તારીખ આવી જાય, ઓટોમેટિક આવી જાય છે. તમે 12 મહિના પહેલાનો કોઈનો વોટ્સઅપ ડેટા તમે કાઢો, કોઈને મેસેજ કરેલો તમે જો, તો અહીંયા તમારે ઓટોમેટિક તમને તારીખ આવી ગઈ છે, તમને ખ્યાલ આવી છે. સમજી ગયા? તો આ ઈમેલ પણ એનો અર્થ એવો છે કે ઇલેક્ટ્રોનિક મેલ. તો એ પોતાની તારીખ છે ને હાથે આપોઆપ લઈ લે છે, એટલે હું નથી લખાવતો. બરોબર. તો આ ડેટ તો કઈ આપણે કઈ લખવાની જરૂર નથી. બરોબર. કોષ્ટક દોરવું ફરજિયાત છે. પછી કહેવાય છે કે અહીંયા શું આપણે સબ્જેક્ટ લખ્યા પછી અહીંયા આપણે શું લખતા હોય? ડિયર લખતા હોય. ડિયર એટલે વહાલું, અથવા તો રિસ્પેક્ટેડ પણ લખતા હોય. પણ ડિયર લખવાની અંદર આ ભૂલ ન કરતા, હરણિયું ન લખી નાખતા. આ નહીં લખવું, આખું DEAR. પછી જે તમારું વહાલું હોય અહીંયા તમે ડિયર મધર, ડિયર ફાધર, સિસ્ટર, ફ્રેન્ડ જે કંઈ લખ્યા, પછી મસ્ત મજાનું તમે અહીંયાથી તમે ઈમેલ લખવાનું, તમે મસ્ત મજાના આ રીતે લખવાની શરૂઆત કરો. ઈમેલની અંદર બધી વસ્તુ ડાબી બાજુ તમારે લખવાની. પછી તમે છેલ્લે જે તમે અહીંયા લખો તો કે યોર ફેથફુલી, તમે જે લખો છો ફેથફુલી, પછી તમે તમારું નામ, અંદર તમને કોઈ માહિતી આપેલી હોય તો એના પ્રમાણે તમને ઈમેલ કરવાનું કીધું, એના પ્રમાણે કરો. ઈમેલ આઈડી છે એની વચ્ચે કોઈ સ્પેસ ના હોય. બરાબર. તો કે યોર ફેથફુલી જે કંઈ તમને નામ આપેલું હોય. પણ યાદ રાખવું, ઈમેલની અંદર બધી વસ્તુ છે ડાબી બાજુ લખવું. કોઈ જમણી બાજુ આપણે યોર ફેથફુલી તમારે અહીંયા નથી લખવા જવાનું, હો, આખો અહીંયા લખવાનું. હાલો, આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ કે ઈમેલની અંદર કોષ્ટક પણ આપણે દોરવાનું, મસ્ત મજાનું લખવાનું. તમને જો કે બધાને ખ્યાલ જ છે, એટલે મારે વારી ઘડીએ તમને કહેવું નહીં પડે. ઈમેલ પછી હવે કહેવાય ને કે આપણે પિક્ચર લખવાનું આવે. શું આવશે? પિક્ચર. હવે પિક્ચર લખવાનું થાય ને એની અંદર જો ચિત્ર જોઈને આપણને ખાસ થોડી ખબર પડે. ભાઈ બેઝિક આવા સ્પેલિંગ આપણને ખબર પડવી પડે કે પતંગ છે તો એને કાઇટ કહેવાય. ઘણા બધા પેપરની અંદર લખે ને તો કે એ નથી ખબર પડતી, અહીંયા આમ લખે પતંગ, PATANG. પડખે કંઈક વાડીનું ચિત્ર હોય ને કૂવો આપેલો હોય તો અહીંયા લખી KUVO, કૂવો. કૂવો શું કરો છો યાર? જો તો કરે યાર, આપણે 10માની અંદર ભણીએ છીએ એટલે તો આપણને ખબર પડે. વેલ એટલે કૂવો થાય, કાઇટ એટલે પતંગ થાય. આવી ભૂલ નહીં કરવાની. અને બીજું એક કહેવાનું છે, જ્યારે પિક્ચર લખીએ ને 5 માર્કની અંદર આપણને અત્યારે પૂછાય છે ને,
તો કે પિક્ચર લખાય છે ને 5 માર્કની અંદર પૂછે છે ને તો કહેવાય ને કે મસ્ત મજાનું ચિત્ર આપ્યું ને થોડુંક ધ્યાનથી જુઓ, ઘણું બધું તમને એની અંદર જોવા મળે. મકાન જોવા મળતું ને તો કે લે મકાન જોવા મળે છે, હવે બીજું કંઈ જોવા નથી મળતું. ભાઈ તારે હજુ લખવું છે ને તો મકાનની અંદર તને બાયરી બતાવે છે. શું બતાવે છે? બાયરી બતાવે. એનું વાક્ય બને જ. બે ખોડા ગામની અંદર બતાતા હોય, બે મકાન બતાતા હોય, વાક્ય પૂરું ન થઈ જાય, લખાય. આપણને આવડવું પડે, આપણને બીજું કંઈ થતું નથી, કારણ કે આપણે આપણી દ્રષ્ટિને જ બદલતા. એટલે પિક્ચર લખીએ ને તો જો આ બધા ભૂલ શું કરે છે ખબર છે? જો તમને ખાસ ધ્યાન રાખજો, શું ભૂલ કરે? શરૂઆત કરે ને કે અહીંથી લખે ધીસ ઇઝ અ પિક્ચર અબાઉટ. આ મુદ્દો છે ને આ તમારે ગોખી નાખવાનો હોય. ગમે એ પિક્ચર આવે ને તો આટલું તમારે લખવાનું હોય, ધીસ ઇઝ અ પિક્ચર અબાઉટ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ આઉટ, આટલું લખવાનું. હવે આટલું વરા આપણે આટલા ટાઈમ 10 વરા ભણ્યા, આપણે 15 વરાના થયા, 14-15 વરાના તમે થયા, 10 વરા ભણ્યા ને એટલું તમને લીટી નો યાદ રહી. આજ લગી આપણે નો યાદ રાખવાનું, ઘણું બધું યાદ રાખીને બેઠા છે. આ જોયું હોય રોકડિયા માર્ક છે, કોણ તમને પાસ? એટલે હું કહું કઈ રીતે તમે ફેલ કઈ રીતે થાવ? આ ધીસ ઇઝ અ પિક્ચર અબાઉટ, આ મુદ્દો ગોખી નાખવાનો. પછી બીજું શું કહેવાનું તો કે ઇન ધીસ પિક્ચર, બીજી લાઈન તમે ઇન ધીસ પિક્ચર, આ લાઈન તમે યાદ રાખો. ત્રીજી લાઈન તો કે વી કેન સી ધેટ, એટલે કે આપણે એની અંદર જોઈ શકીએ છીએ. શું જોઈ શકીએ? કૂવો જોઈ શકીએ છીએ, પતંગ જોઈ શકીએ છીએ, માણસો જોઈ શકીએ છીએ. આવા તમને 2-3 પોઈન્ટ નો યાદ રહે. અને આ પોઈન્ટ છે એને તમે જગ્યા ચેન્જ કરો. જગ્યા ચેન્જ કરો એટલે શું? તો ક્યારેક તમે આને વાક્યની શરૂઆતમાં લખ્યું તો કે આ શબ્દ છે, ક્યારેક વાક્યની પાછળ લખો, અને ક્યારેક આગળ લખો. આ રીતે કરો. નકર ઘણા શું કરે? જો તમે શું કરો છો ને ઘણા બધા, એની હું વાત કરું. પિક્ચર જ્યારે લખતા હોય તો આવું કરશે. જો આમ ધીસ ઇઝ અ પિક્ચર લખે ફાર્મર, એટલે ફાર્મર એટલે વાડીનું. પછી બીજી લીટી લખશે ધીસ ઇઝ અ પિક્ચર 2 ચિલ્ડ્રન. ભાઈ ગ્રામર તો ગ્રામરની દ્રષ્ટિએ સાચું ન લખતા હોય એમ કહો, તમે લખો નહીં બોલો. ધીસ ઇઝ અ પિક્ચર બોયઝ પ્લેઇંગ, બોયઝ આર પ્લેઇંગ, એવું પાછું કાંઈ ન આવે. બોયઝ પ્લેઇંગ એટલે ટુ બી ને રૂપ ક્યાંય ગયા, એમ ઇઝ આર ને એ બધું. પછી ત્રીજી લીટી લખશે ધીસ ઇઝ અ પિક્ચર 1 રિવર. પિક્ચર એટલે રિવર છે. ધીસ ઇઝ અ પિક્ચર, આ પિક્ચર 1 રિવર, એક નદી. પિક્ચર પોતે નદી છે. પછી પાછું હજુ લખશે ધીસ ઇઝ અ પિક્ચર 2 હોમ. 2 એટલે 2 અને હોમ એટલે ઘર. આ પિક્ચર 2 ઘર છે, એટલે પિક્ચર ઘર છે. પછી ક્યાંથી માર્ક આપે? અહીંયા તમે કહી દો છો કે અમને નથી આવડતું, પેપર ચેકર કરવા વાળો સીધો ચોકડી જ મારે. હવે તમે આ જોવો, નજર કરો, એ તો ગ્રામરની દ્રષ્ટિએ તો સાચું નથી લખ્યું, પણ બધી લીટી જોવો તો ધીસ ઇઝ ઓલો ધીસ ઇઝ વાળો બાટલો ફાટી જાય ને, એક તો હવે ચા પીને નો આવ્યો અને બધે જોવો ધીસ ઇઝ, એને તમને ડિશુમ કરવાનું મન થાય. આ ભૂલ છે આપણે, આ નહીં કરવાનું. એટલે શબ્દ બદલો. ધીસ ઇઝ અ પિક્ચર, ઇન ધીસ પિક્ચર વી કેન સી ધેટ, પછી ધેર ઇઝ બોયઝ પ્લેઇંગ, ધેર ઇઝ ચિલ્ડ્રન પ્લેઇંગ, ધેર ઇઝ સ્કૂલ. આવા શબ્દ બદલો આગળ પાછળ, તો તમને રોકડિયા અને મસ્ત મજાનું લખેલું હોય, કોણ તમને માર્ક નહીં આપે એમ કહો. પિક્ચરનું જોયું. પછી આપણને કહેવાય છે એસે પૂછાય છે, તો કે જે આપણને એસે પૂછાય છે, એસે નિબંધ લખવાનો થાય છે, તો તમને 125 કે 150 શબ્દની અંદર જે આવે છે તો એ ધ્યાનમાં રાખીને લખો. એની અંદર વધારે પડતા દોઢ ડાયા ન થવું. એટલે શું? ઇંગ્લેન્ડથી તો આપણે બિલોંગ નથી કરતા, કે ઓસ્ટ્રેલિયાથી બિલોંગ તો નથી કરતા. પછી નિબંધ લખવા જાય, એસે પેરેગ્રાફ આપણે જે લખવાનું કીધું હોય ને, તો 3 પાના ભરી વાળા હો, બાકી ન મૂકું કે છે, ભાઈડો પાછો ન પડે. એટલે 3 પાના. ઇંગ્લેન્ડથી બિલોંગ કરો છો તમે, ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરો છો, નો. એટલી બધી બુદ્ધિનું પ્રદર્શન ન કરે. એક પેજની અંદર 125 કે 150 શબ્દની અંદર આપણને કીધું છે. આ આપણી લીટીઓ છે, મસ્ત મજાની. આ લીટીઓની અંદર એક પેજની અંદર ભલે આટલું બાકી રહ્યું, આટલું લખાણું, ભાઈ ઇનફ છે, ઇનફ શબ્દ. તમે જો આ એક લીટીની અંદર તમને 6-7 શબ્દ લખાતા હોય, એક પેજની અંદર તમે લખ્યું, વધારે પડતું નો દોઢું થવાય, ઘણું કહેવાય. કારણ કે સામે વાળાને ખબર પડે ને એટલું બધું ઇંગ્લિશ આવડે છે. પાછું અંદર નજર કરે જોવા તો ગ્રામરની દ્રષ્ટિએ તો ગ્રામર છે ને એને એનું ભૂતકાળ યાદ કરાવી દીધું હોય ગ્રામરને એમ થતું હોય હું જતું રહું એમ. ગ્રામરનું કંઈ રહ્યું જ ન હોય. આ ભૂલ નહીં કરવાની. ઓકે, તો તમે સમજી ગયા હું તમને શું કહેવા માંગુ છું કે આપણે પેપર કઈ રીતે લખવું. આ બધી માહિતી એની અંદર જે કઈ હતી મેં તમને કહી દીધું. હવે 63 માર્કનું મેં તમને કીધું કે 50 માર્કનું જે છે એ તો આપણને એની અંદર તો અંદર જ જવાબ હોય છે. 30 માર્કનું તો કે મેં તમને પિક્ચર એની વાત કરી, પછી કહીએ તો કે ઈમેલ તો કે એના વિશે મેં વાત કરી, પછી એસે છે પેરેગ્રાફ લખવાનું એના વિશે વાત કરી. બાકી ફકરા નહીં, એની અંદર તો જવાબ તો એની અંદર જ છે. પાસે ઘણી વાર કરશે શું, ફકરામાં જવાબ ન જોડે ને એટલે શું કરશે ખબર છે, આ રીતે સમજી લો. આ તમારો ફકરો છે, આ શું છે આપણો
ફકરો છે. तो जवाब नहीं जड़े એટલે करेंगे क्या साला तो કે करेंगे क्या इधर से लखना शुरू करेगा लखवन शुरू करશે અને આટલે આવશે ને હા એટલે આમ જવાબ આવી ગયો છે. આ નહીં કરવાનું. જો તો ખરા થોડું કુક એવો શબ્દ તમને ગોતો કે એની અંદર તમને ક્યાંક હિન્ટ મળશે એ તમારો જવાબ થતો હોય એમાં તમે કરતા પ્રમાણે જોઈને તમે મસ્ત મજાનું લખી વાળો ઇનડાયરેક્ટ પ્રમાણે થોડુંક લખવાનું રાખો. આની અંદર શું છે તમને અહીંયા આપેલું હોય કે આઈ તમને આઈ લખેલું હોય તો ફકરામાં જેની વાત થાય છે ને એના માટે આઈ લખેલું છે. પછી તમે જવાબ લખો તો તમારે અહીંયા આઈ નથી લખવાનું થતું કારણ કે ફકરામાં જે વાત થાય છે તમારી વાત નથી થતી જેની એની વાત થાય છે. સમજી લો પ્રેમ ચોપરાની વાત થતી હોય તો પ્રેમ ચોપરા માટે અહીંયા આઈ લખેલો છે તો તમે જવાબ લખો તમારે આઈ નથી લખવાનું. તમે પ્રેમ ચોપરાની વાત કરો છો તો તમારે અહીંયા હી લખવું પડે. તમે શું લેવા આઈ લખો છો? આવી ભૂલ કરવાની આ વસ્તુ ન થવું જોઈએ. તો આ વસ્તુ તમે જોવો ખાસ છો અહીંયા કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરવાની. પછી હવે આ એક ફકરો છે ને તો એની અંદર તમને બે ક્વેશ્ચન પૂછાય છે તો બીજો ક્વેશ્ચન પૂછે ને તો કે પહેલામાં તો અહીં સુધી લખી વળ્યું હવે કરશે શું એટલે કે જવાબમાં તો બધું લખી વળ્યું બાકી શું રહ્યું તો કે હવે બીજામાં શું કરશે તો કે બાકી ક્યાંથી હતું તો કે બાકી અહીંયાથી છે ને તો કે એ જ શરૂઆત કરે અહીંયા જ શરૂઆત કરે તો પાછા જીવને શાંતિ ન મળે કે એટલામાંથી તો જવાબ તો કે નહોતા આવ્યો હોય તો હા શું કરશે તો કે અહીંથી લખીને પાછા ઉપર જશે ઉપર જઈને પાછા આટલે આવશે ને તો કે હા કે હા જવાબ આવી ગયો. આ ન થવું પડે આ નહીં કરવું. ક્લિયર? આટલી વસ્તુ તમે સમજી ગયા છો. ઘણા ટાઈમથી તમે ભણતા આવો છો ધોરણ 10 એટલે તમને ખ્યાલ હશે. તો હવે હું તમારી સમક્ષ કહેવાય છે ને કે પેપર કેવા અક્ષરે થોડુંક લખવું અને એની વચ્ચે કેટલી સ્પેસ મૂકવી એ થોડોક તમને નમૂનો બતાવું. જોઈએ આપણે અહીંયા મારી પાસે એક પેપર છે શોર્ટની અંદર થોડુંક નાનું એવું પેપર. ભાઈ આખું પેપર ધોરણ 10 નું કે 80 માર્કનું તો લખેલું નથી. હા લખાણ ધોરણ આપણે જે કહેવાય ધોરણ 10 નું જ છે પણ કહેવાય છે ને 25-30 માર્કનું પેપર છે અને મોસ્ટ ઓફ ગ્રામરનું છે. ગ્રામરની માહિતી એની અંદર આપેલી છે અને થોડુંક ફકરામાંથી જવાબ પણ કઈ રીતે લખવા એની પણ માહિતી આપેલી છે. તો જોઈએ આપણે. તો જો આપણને પહેલો તો આપણને પોઈન્ટ શું આપેલો છે તો કે જો અહીંયા ડુ એઝ ડાયરેક્ટ આ પેપર છે આ તમને બતાવી છે કે તમે જો કઈ રીતે લખેલું છે તમે જોઈ શકો છો. તો તમને જે ડુ એઝ ડાયરેક્ટનો તમને ક્વેશ્ચન પૂછાય છે એની અંદર શું તો કે ડુ એઝ ડાયરેક્ટ એટલે શું તો કે ડુ એઝ ડાયરેક્ટ એટલે આ પ્રમાણે કરો. આપણને આપે છે પૂછે છે કે સ્ટાર્ટ લાઈક ધીસ શું કે સ્ટાર્ટ લાઈક ધીસ. તો આ જો ડુ એઝ ડાયરેક્ટ આને કઈ રીતે પેપર લખેલું છે વધારે કોઈ નવી નિશાની ન કરી. અહીંયા એને જો ફૂદડી પાડેલી છે તમને મેં કીધું જય રામાપીર જય મેલડીમાન તમારે ઘરની નિશાની નથી મૂકવાની હો. તમે તાર હનુમાન દાદા તમને નપાસ નહીં કરાવે. ડુ એઝ ડાયરેક્ટ. પછી આ જે બી એને લીટી દોરેલી છે એ શેનાથી દોરેલી છે તો કે પેન્સિલથી દોરેલી છે તો કે તમે પેન્સિલનો યુઝ કરો. બસ કે મારો તો હાથ હે ને બસ આવું વિચારવાનું મારો તો હાથ હે ને પોતે સ્કેલ છે મારે સ્કેલની જરૂર ન પડે. સ્કેલથી સ્કેલ વગેરે દોરવા જાય આમાં ક્યાંય જશે એટલે નથી એરું દાદા આપણે હાંકવાના બાપુ. આપણે શું કરવાનું સ્કેલનો જ યુઝ કરવાનો. ભલે તમે સ્કેલ કરતા પણ સીધા છો સ્કેલનો યુઝ કરી અને મસ્ત મજાની આ રીતે તમે લીટી દોરવાળો તો કે હા દોરાઈ ગઈ. હવે જો અહીંયા તમને પહેલો પ્રશ્ન ઇંગ્લિશની અંદર લખવાનો તો પણ અહીંયા પછી આમ નહીં લખવાનું જવાબ અહીંયા આન્સર એટલે કે ANS કરવાનું. લખ્યું તો કે હા લખ્યું. પછી આ રીતે તમે ડુ એઝ ડાયરેક્ટલી શું પૂછેલું છે એ તમે બધું જોઈ લો. ઇનડાયરેક્ટ છે એકવચન બહુવચન છે જેન્ડર છે શું છે જોઈ લો. પછી આ રીતે મસ્ત મજાના અક્ષરે તમે લખો. લખ્યું તો કે હા સમજી લો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન પૂરો થઈ ગયો. અહીંયા આ લીટીએ પૂરો થઈ ગયો. તો 1 થી 2 લીટી તમે મૂકી દો. એનું ક્યાં તમારે હાથમાં કરવું છે 1 થી 2 લીટી મૂકી દો. મૂકી દીધી તો કે હા હવે બીજી સૂચના કંઈક છે તો એ પણ શેની છે તો કે ડુ એઝ ડાયરેક્ટની જ છે. કારણ કે ડુ એઝ ડાયરેક્ટની અંદર બે ક્વેશ્ચન આપણને પૂછાય છે બે માર્કની અંદર. તો અહીંયા પણ જો ફૂદડી કરી અને અહીંયા સ્કેલથી મસ્ત મજાનું લીટી પાડી દેવાની. સ્કેલથી પાડવાનો હું દોડો થતો અહીંયા કારણ કે મારી પાસે અહીંયા સ્કેલ નથી. અહીં હું તમને સમજાવવા માંગુ આ રીતે સ્કેલથી નથી પાડવાની. પછી અહીંયા એક બે જો લીટી મૂકી દો અને અહીંયા બીજો ક્વેશ્ચન એનો જવાબ તો કે ANS આ રીતે લખવાડ્યું. જે સૂચના હતી જે માહિતી હતી એનો સાચો જવાબ તમે આ રીતે લખવાડો. મસ્ત સારા અક્ષરે લખો. લખવા માટે બ્લુ અને બ્લેક આ બે પેનનો યુઝ કરો. ત્યાર પછી જો શોર્ટ નોટ અહીંયા પૂછાણે છે તો કે અહીંયા પણ એને જો ફૂદડી પાડી અને શોર્ટ નોટ એવું લખી અને આ રીતે બે મસ્ત મજાની સ્કેલથી લીટી પાડી દેવાની. બસ શોર્ટ નોટ લખો તો ઘણા પાસે હે ને એ ન ખબર હતી આપણે શોર્ટ નોટ લખીએ છીએ શેની વિશે લખીએ તો સીધું અહીંથી લખવાનું શરૂ કરે. એટલે ટાઇટલ તો આ તું શેની શોર્ટ નોટ લખે ટાઇટલ મારી દેવાનું મસ્ત મજાનું તાજનગર ટ્રેક્સ આ રીતે તમે લખવાડ્યું. પછી હવે તમે લખવાનું કરો છો તો અહીંયા પાછા એક બે મસ્ત મજાની સ્કેલથી સીધી લીટી પાડી દેવાની અને પછી આ એક લીટી છે ને તમે છોડી દો એને મૂકી દો અને અહીંયાથી મસ્ત મજાનું લખવાનું શરૂ કરો કે તાજનગર વિલેજ પીપલ હેવ અ એક્ઝામ્પલ ઓફ યુનિટી. આ તો એનું લખાણ છે જે હોય સાચું પરફેક્ટ તો તમને ખ્યાલ જ છે. આ રીતે મસ્ત મજાનું અક્ષર લખો શોર્ટ નોટ લખો છો
તો જેટલા માર્કની અંદર પૂછાણું છે એ પ્રમાણે લખો, વધારે પડતું લખવાનું ટ્રાય ના કરો. જોઈ શકો છો કેવા અક્ષરે લખવું, કઈ રીતે લખવું, ક્યાં જગ્યા છોડવી, આ જોઈને તો તમને ખ્યાલ આવી જ જાય. નેક્સ્ટ બીજી સીતાપુર સ્લાઇડ, તમારે બે લખવાની નથી. આને બે હું લેવા લખી છે, આ તો સ્કૂલમાં લેવાની હોય, ટેસ્ટ લેવાની હોય, બે પૂછાણી હોય એટલે એને બે લખીશ. તમને અથવાની અંદર આપ્યું છે, તમને જે સારામાં સારી આવડે છે એ જ લખવાની, એક જ લખવાની, તમારે બે નથી લખવાની. બીજી જે અહીંયા શોર્ટ નોટ છે તો સીતાપુર વાળું, એ પણ કઈ રીતે લખવી, તો જો તમને મસ્ત મજાનું ઉદાહરણ આપેલું છે કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ સાચા અક્ષરે સાચી રીતે લખો. માની લો ક્યાંય ભૂલ પડે તો એક જ લીટી કરવાની હોય, એ તો કીધું ને. પછી આમ તમારા બેંકનો કહેવાય ને ખાતા નંબર લખાઈ ગયો એ નથી કરવાનું કે હે મારા ખાતામાં 2 લાખ રૂપિયા ઉડી જાય છે, ક્યાં તારો બેંકનો એકાઉન્ટ નંબર લખાઈ ગયો ભાઈ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમને પૂછાય તો કે એની અંદર પણ તમને શું આપવામાં આવે છે, ઓપ્શન આપવામાં આવે છે, પણ એનો ફકરો તમારે લખવાનો, માત્ર જવાબ નથી લખવાનો, ફકરો લખવાનો. કૌંસની અંદર જે જવાબ આપ્યો છે એ જવાબ લખવાનો અને મસ્ત મજાનું પેન્સિલથી તમે હાઇલાઇટ કરો. જો અહીંયા આપેલું છે, અહીંયા જો એ રીતે લખેલું છે, આ જે કંઈ વાક્ય ફકરો આપેલો છે, આ જે બધું લખ્યું આ આખો ફકરો એને લખ્યો છે, આ બધું શું છે, ફકરો છે. અને અહીંયા જે તમને બતાય આ શું છે, તો કે જવાબ કૌંસની અંદર જે તમને જવાબ આપ્યા હતા એ જવાબ, જે સાચા જવાબ આવતા હોય એ બધા જવાબ લખેલા છે. જો બ્લુ પેનથી હું હાઇલાઇટ કરું, આ બધા જવાબ એને લખેલા છે. અને આ જે રેડ પેનથી હું તમને હાઇલાઇટ કરું એ ફકરો હતો, એને ફકરો ઉતારેલો છે. તો જો જવાબ લખ્યા છે તો ટોલ્ડ, પછી પ્લેનું પ્લેડ, હિમ, આ બધો જવાબ લખ્યો અને એ જવાબને પણ એને કેવા પેન્સિલથી મસ્ત મજાના અહીંયા હાઇલાઇટ કરેલા છે. જો તમે જોઈ શકો છો, તો તમે સાચા જવાબ લખો. આ માની લો આ જે ફકરો છે તમે બ્લુ પેનથી લખ્યો, તો આ જે જવાબ છે તમે બ્લેક પેનથી લખો અને મસ્ત મજાની તમે પેન્સિલ લઈ અને આવી રીતે તમે લીટી કરી વાળો મસ્ત મજાની, તો માર્ક આવે. જોઈ લીધું, ચાલો આગળ જઈએ. ડુ એસ ડાયરેક્ટ, આ ભાઈ ડુ એસ ડાયરેક્ટનો પ્રશ્ન છે. ત્યાર પછી ફંક્શન, તો કે એમાં મેચ ધ ફંક્શનની જે કંઈ આવે એની અંદર મેં તમને હમણાં કીધું કે કોષ્ટક આપેલું હોય એ રીતે તમે લખો તો પણ વાંધો નથી. બાકી જે 33મો પ્રશ્ન હતો કે એનો આન્સર જે આવતું હોય, 34મો પ્રશ્ન એનો આન્સર જે આવતું હોય, અને એ રીતે આન્સર લખી પહેલો અથવા તો 33મો આન્સર તો કે આન્સર. અને હા, એક વસ્તુ યાદ રાખ્યું, એની અંદર પાછું કહેવાય ને આન્સર જે આપે ને એની અંદર ABCD તમને આપેલું હોય તો ખાલી આન્સર તમારે ના લખો. માની લો ડી અને ફ્રીક્વન્સી ઓફ ટાઈમ આવે છે જવાબ, તો કે ડી ફ્રીક્વન્સી ઓફ ટાઈમ, પછી સી શોવિંગ અલ્ટરનેટિવ, તો આ સી પણ લખવું અને આ જવાબ પણ લખો. કે એવું ક્યારેય પણ ના કરવું કે માત્ર સી લખવું, માત્ર ડી લખીએ, માત્ર એ લખીએ, એવું નહીં કરવાનું. એની સાથે જે સાચો જવાબ આવે છે એ પણ લખવાનું અને ABCD જે કંઈ આવે છે એ પણ લખવાનું. અને ટ્રુ ફોલ્સની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, આ વસ્તુ ન કરવી. ટ્રુ ફોલ્સની અંદર ખરું કે ખોટું આ નિશાની ના કરી. તમારે હંમેશા આ રીતે ટી અથવા તો એફ આ રીતે તમે કરી શકો છો. ટ્રુનો ટી, ખોટું જે હોય ફોલ્સ એનો એફ. પણ જો તમે આ રીતે લખો કે ટ્રુ પછી ફોલ્સ, તો આ તો વધારે બેટર છે. પણ આ વસ્તુ ક્યારેય કરવાની નહીં, આ બે વસ્તુ ક્યારેય નહીં કરવાની, આટલું યાદ રાખજો. ફંક્શનની અંદર ABCD લખો, એની સાથે સાચો જવાબ લખો. જો અહીંયા ટ્રુ ફોલ્સ, તો જો જે જવાબ આવે છે ટ્રુ, પછી ફોલ્સ, ફોલ્સ જે જવાબ આવે છે તો કે પહેલો પ્રશ્ન ટ્રુ છે, બીજો પ્રશ્ન તો કે ફોલ્સ છે, ત્રીજો પ્રશ્ન તો કે ફોલ્સ છે. તો આ રીતે જો મસ્ત મજાનો પ્રશ્ન લખ્યો એની નીચે 1-2 લીટી મૂકી, પ્રશ્ન લખ્યો 1-2 લીટી મૂકી, આ રીતે તમે લખો તો તમારું લખાણ 100% ખૂબ જ સરસ રીતે થશે અને તમે તમારા ધાર્યા મુજબના તમે માર્ક છે એ પણ તમે મેળવી શકશો. ત્યાર પછી ફકરાની અંદરથી જવાબ જે લખીએ એ થોડા કઈ રીતે લખવા, તો જો ફકરામાંથી જે જવાબ આપણે લખતા હોય તો કે જે ફકરામાંથી જે જવાબ લખીએ છીએ એ જો જે કંઈ તમને પ્રશ્ન આપવામાં આવે છે બ્લેક બુકમાંથી હોય કે તમારા ટેક્સ્ટ બુકમાંથી હોય, તો સમજી લો પહેલો પ્રશ્ન છે કે 11માં, ભાઈ અહીં જે ક્રમ રહ્યા હું કહું છું ને આ ટેસ્ટનું પેપર છે, તમને દેખાડવા માટે રાખેલું છે, આ બોર્ડનું પેપર નથી કે બોર્ડમાં લેવાનું હોય કોઈ વિદ્યાર્થીએ લખેલું હોય. તો કે જો પ્રશ્ન છે 11મો પહેલો જે કંઈ પ્રશ્ન હોય આ રીતે મસ્ત તમે લખ્યો પેરેગ્રાફ, તો કે એની અંદર જે આ પ્રશ્ન છે તો એનો જે જવાબ આવે છે જવાબ તમે લખ્યો, પછી અહીંયા 1 થી 2 લીટી મૂકી દો. પછી 12મો પ્રશ્ન તો કે એનો જવાબ લખ્યો, પછી 1 થી 2 લીટી મૂકી દો. પછી 13મો પ્રશ્ન એનો જવાબ લખ્યો, 1 થી 2 લીટી તમે મૂકી દો. ત્યાર પછી 14મો પ્રશ્ન એનો જવાબ લખ્યો, 1 થી 2 લીટી મૂકી દો. આ રીતે તમે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે ખુલ્લા તમે શબ્દ જુઓ કયા શબ્દ વચ્ચે સ્પેસ આવે, આ રીતે મસ્ત મજાનું લખો. 100% તમને માર્ક મળશે એ મારી ગેરંટી છે. તો અહીંયા આપણું જે લેક્ચર છે
એ પૂર્ણ કરીએ છીએ અને દરેક વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર છે એને તમારા મિત્રોને શેર કરો જેથી કરી એમને પણ ખ્યાલ આવે અને આપ સર્વે મારો લેક્ચર શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.